પછી વૈજ્ઞાનિકોને એવું થયું કે આ ડોમેન બંધારણ મારે પાછું જોઈએ છે. નાનું બાળક ન હોય કે તમે એની પાસેથી વસ્તુ લઈ લ્યો તો એ સામી માગે અને તમે એને આપો તો તમને આપે, ઉલટી ગંગા. એટલે કે વૈજ્ઞાનિકને એમ થયું કે આપણે ડોમેન બંધારણ તોડવા માટે ઓ થી એ માર્ગ ઉપર ગયા, તો હવે એ જ ડોમેન બંધારણ પાછું મેળવવા માટે આપણે જેવી રીતે પ્રવાહ વધારતા ગયા હતા એવી જ રીતે પ્રવાહ ઘટાડતા જઈએ તો. હલો બાળકો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. કેમ છો? મજામાં? આપણા 3 ભાઈઓ હતા, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક. એમાંથી ડાયા અને પેરા ની સમજૂતી આપણે મેળવી લીધી. હવે આવે છે ફેરો. ફેરો એ ડાયા અને પેરા કરતા થોડોક અલગ છે. આવા પદાર્થો હોય છે તો કે હા, કેમ ના હોય? 25 નંબર, 26 નંબર, 27 નંબરનું તત્વ છે. કયા 3 તત્વો? તમે ભાઈ સંક્રાંતિ શ્રેણીના તત્વો ભણો જ છો. સ્કેન્ડિયમ, વેરેનિયમ, ટિટેનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. એમાં લોખંડ, ફેરસ એટલે લોખંડ, કોબાલ્ટ અને નિકલ, આ 3 ફેરોમેગ્નેટિક પદાર્થ છે. બરાબર? એક શબ્દ સાંભળજો અને આ વિડિયોના અંત ભાગમાં 2020માં પૂછાયેલો નીટનો પ્રશ્ન પણ કરાવવાનો છું, એટલે છેક સુધી વિડિયો ખાસ જોજો બાળકો. ઓકે? યસ. તો ફેરોમેગ્નેટિક પદાર્થ ઓલા બંને પદાર્થ કરતા કઈ રીતે અલગ પડે છે? અચ્છા, આપણે ડાયાને પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો તો, પેરાને પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો તો પેરાના ગુણધર્મ અને ફેરાના ગુણધર્મ કંઈક અંશે સરખા જોવા મળ્યા છે, પણ ફેરો એ બહુ મજબૂત વ્યક્તિત્વ છે. બરાબર? એનું કામ સરદાર પટેલ જેવું છે. ઓલરાઈટ? કેમ? સમજીએ આપણે એટલે આપણને ખબર પડશે. સૌથી પહેલી વાત કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેઓ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે, તથા જો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો આવા પદાર્થ પર લાગતું બળ નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ હોય છે. એટલે કે આવું બળ નિર્બળથી પ્રબળ તરફ. યાદ રાખો, પેરામાં પણ નિર્બળથી પ્રબળ જ હતું, પણ પેરામેગ્નેટિક પદાર્થ પ્રબળ ચુંબકત્વ ધારણ ન કરે, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે. હવે આપણે વિચારીએ કે આ પદાર્થ કેવા હોય છે. તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની આકૃતિ મેં દોરેલી છે. 2 આકૃતિ છે. અત્યારે તમને 2 માંથી એકેયમાં ખબર નથી પડતી કે આને શું કામ દોરી છે, પણ હવે હું સમજાવું એટલે તમને ખ્યાલ આવે કે આવા પ્રકારનું બંધારણ માત્ર ફેરોમેગ્નેટિક પદાર્થમાં જ હોય છે. એટલે કે આવા પદાર્થનો કોઈ ટુકડો લેવામાં આવે, ચાહે લોખંડ હોય, કોબાલ્ટ હોય, નિકલ હોય, તો એ ટુકડામાં એક નાનો વિસ્તાર, આ નાનો વિસ્તાર, આ બીજો નાનો વિસ્તાર, આ ત્રીજો, ચોથો, પાંચમો, આવા નાના જેટલા પણ વિસ્તાર તમને જોવા મળે એ વિસ્તારના બધા જ પરમાણુ ની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. ધ્યાન નહીં હોય તો સમજાશે નહીં હું શું બોલ્યો. હું એમ સમજાવવા માંગુ છું કે આટલો જ વિસ્તાર છે, આટલો. આ વિસ્તારમાં મેં એક જ લીટી દોરી છે, તો એ આપણી આકૃતિ દોરવાની મર્યાદા છે એટલે મેં એક લીટી દોરી છે. આની અંદર આટલા નાના વિસ્તારમાં કે જે નાના વિસ્તારની સાઈઝ
1 મિલીમીટર જેટલી હોય અને આવા 1 મિલીમીટરની સાઈઝમાં 1011 પરમાણુ હોય અને 1011 એ 11 બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. હવે વિચારો કે લોખંડનો ટુકડો આવડો મોટો હોય તો એનો 1 મિલીમીટરનો એક ભાગ, બીજો ભાગ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આ એકમાં 1011 1011 1011 1011 આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ નીચે. તો આવા નાના નાના વિસ્તાર છે એ વિસ્તાર પૂરતી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, પણ જુદા જુદા આવા જે કટકા તમને દેખાય છે, હવે આ કટકાનું નામ આપણે જાહેર કરી દઈએ. આ કટકાને જ શું કહેવામાં આવે છે? ડોમેન. એટલે કે ડોમેન બંધારણ ધરાવતો પદાર્થ હોય તો તે પદાર્થ જ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય. ફેરોમેગ્નેટિક પદાર્થ સિવાયના પદાર્થોમાં ડોમેન બંધારણ જોવા મળતું નથી. બરાબર? તો આ ડોમેન બંધારણ, ડોમેનની સાઈઝ 1 મિલીમીટરની હોય અને એક ડોમેનમાં 1011 પરમાણુ હોય અને એ 1011 પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, પણ જુદા જુદા ડોમેનમાં રહેલા આવા બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશામાં હોય. એટલે કે આ ડોમેનની ડાયપોલ મોમેન્ટની દિશા અને આ ડોમેનમાં ડાયપોલ મોમેન્ટની દિશા અલગ અલગ હોય. હવે આ પદાર્થ ને ચુંબકત્વ ધારણ કરાવડાવવું છે તો તમારે બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવાનું. અહીં લગાડતા હતા આપણે ભાઈ. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જો આવા ફેરોમેગ્નેટિક પદાર્થને રાખવામાં આવે તો શરૂઆતમાં ડોમેન દાદ ન આપે, શરૂઆતમાં ડોમેન ના તૂટે, પણ સતત તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડ્યા જ રાખો તો શું બનશે? તો કે સૌથી પહેલા એક ડોમેન તૂટે, આ દિવાલ તૂટે, એટલે આ બે ડોમેનનો એક ડોમેન બની જાય. પછી આ દિવાલ તૂટે, આ દિવાલ તૂટે, આ દિવાલ તૂટે, આ દિવાલ તૂટે. જેમ જેમ બધી જ ડાયપોલ મોમેન્ટ ગોઠવાતી જશે તેમ તેમ આ દિવાલો તૂટતી જશે અને છેવટે એવું બનશે કે આ બધા ડોમેન નીકળી જશે, બધી દિવાલો તૂટી જશે અને જેટલા પરમાણુ હતા એ બધાની ડાયપોલ મોમેન્ટ ઓલમોસ્ટ એક જ દિશામાં ગોઠવાઈ જશે અને ત્યારે તે પદાર્થ ચુંબકત્વ ધારણ કરશે. અને આવા પદાર્થને જો કોઈ લોહ ચુંબકની નજીક રાખવામાં આવે તો તે આકર્ષાય છે. પેરામેગ્નેટિક પદાર્થ પણ આકર્ષાય છે, પણ પેરામેગ્નેટિક પદાર્થ જેટલો આકર્ષાય એના કરતા ફેરોમેગ્નેટિક પદાર્થ વધુ આકર્ષાય. અહીં પણ જો અસમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો તે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ બળ લાગવાનું વલણ ધરાવે છે. બરાબર? તો આ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત થઈ. આવા ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ મેં તમને કીધું એમ ત્રણ જ છે તાકાતવાળી વ્યક્તિ: લોખંડ, કોબાલ્ટ અને નિકલ. હવે અહીંયા મેં બીજા બે શબ્દો લખેલા છે, એ પ્રશ્ન બદલી જાય છે. ફેરોમેગ્નેટિકમાં હું જેટલું મેં સમજાવ્યું એટલું જ તમારે યાદ રાખવાનું છે, વધારે યાદ રાખવાનું નથી. પણ હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક બે વ્યાખ્યા અલગથી 2 માર્કમાં તમને પૂછી શકાય. બરાબર? જો કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે, ત્યારે આપણે આને ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું એટલે તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાની. પણ જો આવા કોઈ પદાર્થ ઉપર લગાડેલા ચુંબકીય ક્ષેત્રને દૂર કરવામાં આવે છતાં તે પદાર્થ પોતાનું ચુંબકત્વ જાળવી રાખે અમુક સમય સુધી, તો તેવા પદાર્થોને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. અને આના કરતા ઉલટી વ્યાખ્યા સોફ્ટમાં આવશે. એટલે કે જો ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર લગાડેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે અને તે પદાર્થ
નું ચુંબકત્વ તુરંત જ અદૃશ્ય થઈ જાય તો તેવા પદાર્થોને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે એલ્નિકો મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુ આપણે બનાવવી પડે. એલ્યુમિનિયમ, કોબાલ્ટ, નિકલ, કોપર એમાંથી આપણે બનાવવી પડે. પણ કુદરતમાં પણ આવી ધાતુઓ ઘણી વખત મળે છે. એને લોડ સ્ટોન કહેવામાં આવે. એ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે હાર્ડ માટે. સોફ્ટ ફેરોમેગ્નેટિક એટલે નરમ લોખંડ. નરમ લોખંડનો મતલબ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે. પાછો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? ભાઈ આપણે ઘરમાં જે ઘંટડી પેલાના સમયમાં ન ડોરબેલ વગાડતા, ઇલેક્ટ્રિક ડોરબેલ વગડે, એની અંદર જે મેગ્નેટ આવે એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય. આમ હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ બેમાં એક જ લીટી તમારે જુદી પડે કે આમાં ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા તે ચુંબકત્વ જાળવી રાખે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા તે ચુંબકત્વ જાળવી શકતું નથી. આ સોફ્ટ, બરાબર, અને આ હાર્ડ. ઓકે, ખ્યાલ આવી ગયો? ફેરોમેગ્નેટિક પદાર્થ, ડોમેન બંધારણ, માત્ર અને માત્ર ડોમેન બંધારણ ફેરોમેગ્નેટિક પદાર્થમાં જ હોય. ડોમેનની સાઈઝ 1 મિલીમીટરની હોય. આ ડોમેન એક ડોમેનમાં 1011 પરમાણુ હોય અને પ્રત્યેક વ્યક્તિગત એક ડોમેનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, પણ જુદા જુદા ડોમેનની ચુંબકીય ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશામાં હોય. એને એક સરખી કરવા માટે બહારથી ચુંબકીય ક્ષેત્ર, રાક્ષસ કહેવાય એને, આને માટેનો, એ લગાડવામાં આવે તો તુરંત જ તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય, એટલે કે તમામ ડોમેન બંધારણ નાશ પામે. બરાબર? ઓલરાઈટ, તો હવે હું તમને આખું કમ્પ્લીટ લખી દઉં છું બાળકો. યસ બાળકો, ડોમેન બંધારણ હાર્ડ અને સોફ્ટ મેં લખ્યું નથી, બરાબર, કારણ કે અહીંયા સમય એમ નથી, એટલે માત્ર ફેરોમેગ્નેટિક પદાર્થ અને ડોમેન બંધારણ જ તમને અત્યારે દર્શાવેલું છે. ઓકે, હવે યસ, વ્યાખ્યા: જે પદાર્થોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેઓ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે તથા અસમાન ચુંબકીય ક્ષેત્રમાં તેઓ નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે તથા ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવતા હોય તો તેવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ, કોબાલ્ટ, નિકલ વગેરે. ફેરોમેગ્નેટિક પદાર્થમાં વ્યક્તિગત પરમાણુઓ મેગ્નેટિક ડાયપોલ ધરાવે છે. આમ છતાં તેઓ એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે જેથી અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી તેઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે. આ ચોક્કસ વિસ્તાર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવા બધા, રાઈટ? આવા સ્થૂળ વિસ્તારને શું કહેવામાં આવે છે? ડોમેન કહેવામાં આવે છે. શું કહેવાય? ડોમેન. આવા એક ડોમેનની સાઈઝ આવો એક, બરાબર, 1 મિલીમીટરના ક્રમની હોય છે. આવો એક ડોમેન લગભગ 1011 પરમાણુ ધરાવે છે. એક ડોમેનના પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. આ એક જ ડોમેન માટેની વાત છે, પરંતુ બધા જ ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી તેની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? શૂન્ય હોય છે. બરાબર? અને આવું બંધારણ આકૃતિ A માં દર્શાવેલ છે. હવે આવા પદાર્થને સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 માં રાખવામાં આવે ત્યારે આપણે ડોમેનને પતાવી દેવાના છે, ડોમેન રાખવાનું નથી. ત્યારે ધીમે ધીમે બધા જ ડોમેન તૂટવા લાગે છે અને છેવટે એક જ મોટો ડોમેન બને છે, જેની બધી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 ની દિશામાં ગોઠવાઈ જાય છે. જે આકૃતિ B માં સિમ્પલ આકૃતિ દોરવાની
આમાં પણ એવું નથી કે ડોમેન મેં દોર્યા એમ જ તમારે દોરવા. ત્રાંસા ભાંગા ગમે એમ દોરી શકો તમે, એની ડાયપોલ મોમેન્ટના તીર ગમે એ દિશામાં મારી શકો, પણ બધાના ડાયપોલ મોમેન્ટના તીર અલગ અલગ રાખવાના બને ત્યાં સુધી. ઓકે, અને બહુ સરળ ભાષામાં તમને ગુજરાત બોર્ડની અંદર ઉપયોગમાં આવે એવી રીતે લખેલું છે. એટલે આ લખાણ છે એને તમે લખતા જાજો કે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા પડે. ઓકે, ચાલો તો એના પછીનો પ્રશ્ન લખી દઉં. આ પ્રશ્ન મેં તમને સમજાવી તો દીધો જ તો બાળકો. હાર્ડ સખત ફેરોમેગ્નેટિક પદાર્થ તથા સોફ્ટ એટલે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ સમજાવો. એટલે નરમ પણ અહીંયા પૂછી શકે, સખત પણ પૂછી શકે. તો હાર્ડ કેને કહેવાય? તો કે જે ફેરોમેગ્નેટિક પદાર્થોને લાગુ પડેલ ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યા બાદ પણ તે પોતાનું ચુંબકત્વ શું કરે? જાળવી રાખે. તો તેવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. દાખલા તરીકે એલ્નિકો એ ફેરસ, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ એટલે કે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટની મિશ્ર ધાતુ છે. બીજો એક કુદરતમાં મળતો ફેરોમેગ્નેટિક પદાર્થ પણ છે કે જેને લોડસ્ટોન કહેવામાં આવે છે. શું કહેવાય? લોડસ્ટોન. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો કાયમી ચુંબકો બનાવવા માટે ઉપયોગી છે. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ જે ફેરોમેગ્નેટિક પદાર્થને લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યા બાદ તેનું ચુંબકત્વ અદૃશ્ય થઈ જાય તેવા પદાર્થોને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. દાખલા તરીકે નરમ લોખંડ એ આ પ્રકારનો પદાર્થ છે જેની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય છે. એક ટહુકો નાનો કે ફેરોમેગ્નેટિક પદાર્થની પોતાની ચુંબકીય પરમિએબિલિટી લગભગ 1000 કરતા પણ વધુ હોય છે. એટલા માટે તે ચુંબકત્વ ધારણ કરે છે. ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર ચર્ચો. આ મેં તમને સમજાવ્યો નથી પણ તમને ખ્યાલ આવી જાય એવો પદાર્થ છે, એવો પ્રશ્ન છે. સોરી. જેવી રીતે પેરામેગ્નેટિક પદાર્થ માટે આપણે પિયર ક્યુરીનો નિયમ મેળવો એવી જ રીતે આ ક્યુરીનું જ તાપમાન ગણવામાં આવે છે, કારણ કે એની શોધે ક્યુરીએ જ કરી હતી. સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડો તો તેનું ડોમેન બંધારણ તૂટી પડે અને એક જ મોટો ડોમેન બને અને તેમાં બધી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય અને તે ચુંબકત્વ ધારણ કરે. પણ ક્યુરીનું કહેવાનું એવું હતું કે ઉપરાંત જો એનું તાપમાન વધારવામાં આવે તો પણ ડોમેન બંધારણ તૂટી પડે છે અને એક મોટો ડોમેન બની જાય અને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય ત્યારે હવે ડોમેન બંધારણ વગરનો પદાર્થ છે એ કોઈથી ફેરોમેગ્નેટિક પદાર્થ ના હોય. અને જ્યારે જે તાપમાને ડોમેન બંધારણ સંપૂર્ણ તૂટી પડે તે તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે અને આ ક્યુરી તાપમાનને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ પામે અને હવે જો તમે એના કરતાંય તાપમાન વધારે લગાડવાનો પ્રયત્ન કરો, આ તો એના જેવું થયું ભાઈ કે કોઈ ગાંડો માણસ હોય એ ડાયો થઈ જાય પછી પણ તેને ડાયો કરવા માટે ખૂબ મારવામાં આવે, ખીજાવવામાં આવે તો શું પરિસ્થિતિ પામે? આ એના જેવી વાત થઈ કે ભાઈ તમે તાપમાન વધાર્યું તો કે હા ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ પામી ગયો તો કે હા. અને જો એ પેરામેગ્નેટિકમાં રૂપાંતરણ પામી ગયા બાદ પણ તમે તેનું તાપમાન વધારો તો અનુભવના આધારે આપણે સાબિત નથી કરવાનું પણ ક્યુરીએ એક સૂત્ર મેળવ્યું હતું C upon વધારેલું તાપમાન T - TC. TC એટલે ક્યુરી તાપમાન.
તમે ક્યુરી તાપમાન કરતા પણ મોટું તાપમાન રાખો તો ચુંબકીય સસેપ્ટિબિલિટી તે પદાર્થની તમે મેળવી શકો. બરાબર? તો અલગ અલગ પદાર્થ માટેના ક્યુરી તાપમાન અલગ અલગ હોય. દાખલા તરીકે કોબાલ્ટનું ક્યુરી તાપમાન છે એ ખૂબ જ વધારે છે, એટલે કે કોબાલ્ટના ડોમેનના બંધારણને તોડવા માટેનું કામ છે એ કેવું છે, થોડું વધારે અઘરું છે. બરાબર? એમ તમે લોખંડમાં જાઓ, નિકલમાં જાઓ તો નિકલની અંદર ઘણું બધું ક્યુરી તાપમાન કેવું છે, ઓછું છે, એટલે કે નિકલનું ડોમેન બંધારણ તોડવા માટે તમારે ઓછા તાપમાનની જરૂર પડે, પણ આ તાપમાન તો તમારા ક્યુરી તાપમાન કરતાંય વધારે છે, ત્યારે એ પદાર્થની સસેપ્ટિબિલિટી તમે મેળવી શકો. ખાલી ઉડતી નજર કરી જાઓ કે ફેરોમેગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધાર રાખે છે. જો પૂરતું ઊંચું તાપમાન આપવામાં આવે તો તેનું ડોમેન બંધારણ સંપૂર્ણપણે તૂટી પડે છે અને પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય. અને ક્યુરી તાપમાનની એના આધારે વ્યાખ્યા કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ પામી જાય તે તાપમાનને આપેલ ફેરોમેગ્નેટિક પદાર્થનું ક્યુરી તાપમાન કહેવામાં આવે, ટીસી. અને ટીસી થી ઊંચા તાપમાન ટીએ એટલે કે પેરામેગ્નેટિક પદાર્થની અવસ્થા આવી ગઈ, ટીસી જ આવી ગઈ, એમાં તેની ચુંબકીય સસેપ્ટિબિલિટીનું સૂત્ર નીચે મુજબ છે કે જે તમારે સાબિત કરવાનું નથી અને માત્ર શું કરવાનું છે, સ્વીકારવાનું છે. પણ યાદ રાખવાનું છે ને 2 માર્કના બધા નાના નાના પ્રશ્ન છે, આવાને યાદ રહી જાય એવા છે, તો આ કરી નખાય બાળકો. ઓકે, લખી લ્યો. યસ બાળકો, જો ક્વેશ્ચન છે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક હિસ્ટેરિસિસ લો BH આલેખ વડે સમજાવો. પહેલા તો હિસ્ટેરિસિસ નો મતલબ ખાલી સમજાવી દઉં. હિસ્ટેરિસિસ એટલે પાછું આવવું, ચક્ર પૂરું કરવું, રાઉન્ડ મારી રિટર્ન થવું. અને એક વાક્યમાં તમને આખો પ્રશ્નનો હાર્દ સમજાવું તો એમ, આવું લખવાનું નથી, પણ તમે કોઈ એક સ્થાન આગળથી બીજા સ્થાન આગળ બીજી અવસ્થામાં પહોંચો ત્યારે તમે જે ગાળામાંથી જે રસ્તા ઉપરથી પાસ થયા હતા એ જ રસ્તા ઉપરથી પાસ થઈને તમે રિટર્ન થઈ શકતા નથી. જો એ જ માર્ગ ઉપર તમે રિટર્ન થાવ તો એ પ્રક્રિયાને રસાયણશાસ્ત્રમાં તમે પ્રતિવર્તી પ્રક્રિયા કહો છો. બરાબર? પણ ખરેખર અહીંયા એવું બનતું નથી. હા, તમે મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરો છો, પણ વચલા માર્ગ છે એને સમજવાના છે. તો B વિરુદ્ધ H નો આલેખ. B અત્યારે આ અક્ષ ઉપર ચુંબકીય પ્રેરણ છે અને આ અક્ષ ઉપર H છે. આ પણ H જ છે. આ બાજુની સાઈડમાં પણ H, આ બાજુની સાઈડમાં પણ B. હવે આપણે શું કરવાનું છે, પછી તમને એના મુદ્દા કેમ યાદ રાખવા એ પણ સમજાવીશ, કારણ કે પ્રશ્ન થોડો મોટો છે, પણ એને બરાબર હાર્દથી સમજો અને પોઈન્ટ પાડીને બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરો તો 100% તમને યાદ રહી જાય અને બિલકુલ ભૂલ ન પડે. બરાબર? અચ્છા, તમારા આલેખ ઉપરથી જ બધું સમજવાનું છે. તમને એક ફેરોમેગ્નેટિક પદાર્થ આપેલો છે, તેના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો છે. આ ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવા માટે આ પદાર્થને સોલેનોઇડમાં દાખલ કરી દેવાનો અને સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરવાનો. અને આ H છે એ ખરેખર તમને બધાને ખબર છે કે H બરાબર NiF છે. NiF નો મતલબ ખાલી Ni લખો તો પણ વાંધો નથી. એટલે કે આ H નામનું પ્રાણી છે, ચુંબકીય તીવ્રતા આપણે ભણ્યા હતા, એ સોલેનોઇડ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એકમ લંબાઈનો છે. રાઈટ?
આ મગજમાં રાખજો. હવે તમારી પાસે શૂન્ય પ્રવાહ છે. આ શૂન્ય પ્રવાહ, શૂન્ય ચુંબકીય ક્ષેત્ર, પ્રારંભિક અવસ્થા, સોલેનોઇડમાં હિસ્ટેરેસિસ, સોલેનોઇડમાં ફેરોમેગ્નેટિક પદાર્થ દાખલ કરી દીધો. હવે ધીમે 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 તમે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ તો જો આલેખ ઉપરથી ખબર પડે છે કે જેમ જેમ પ્રવાહનું મૂલ્ય વધતું જશે તેમ તેમ તમે આ લાલ લીટી જે દેખાય છે એ માર્ગ ઉપર તમે ગતિ કરતા જાશો. તો આ માર્ગનું જરાક વિસ્તૃતીકરણ કરો ભાઈ, કે અહીંયા શું હતું તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ વિથ ડોમેન બંધારણ હતું. ડોમેન સ્ટ્રક્ચર એનું હાજર હતું. પણ હવે અહીંથી પ્રવાહ પસાર કરતા એનું ચુંબકીય ક્ષેત્ર વધતું ગયું. જો શરૂઆતમાં વધતું ગયું, પ્રવાહ વધતો ગયો, ચુંબકીય ક્ષેત્ર વધતું ગયું, ડોમેન બંધારણ તૂટતું ગયું અને ધીમે 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 કરતા આલેખની વક્રતા પ્રવાહ તરફ જઈ રહી છે. ચુંબકીય ક્ષેત્ર એટલું વધતું નથી. મેં તમને ત્યારે જ કીધું હતું કે એકવાર સંપૂર્ણ ડોમેન તૂટી જાય પછી તમે ગમે એટલો પ્રવાહ પસાર કરો, ચુંબકીય પ્રેરણ કે ચુંબકત્વ તે પ્રાપ્ત ન કરે. એટલે આ એ બિંદુને આગળ તેનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું અને એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. આ ધ્યાન રાખજો, બરાબર? તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ ગયું એટલે બધા ડોમેન તૂટી ગયા, બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ, બધું હાઈ ક્લાસ થઈ ગયું. પણ હવે વૈજ્ઞાનિક જેનું નામ, એનું કામ એવું કે એક વખત ડોમેન બંધારણ તૂટી ગયું પછી વૈજ્ઞાનિકોને એવું થયું કે આ ડોમેન બંધારણ મારે પાછું જોઈશે. નાનું બાળક ન હોય કે તમે એની પાસેથી વસ્તુ લઈ લ્યો તો એ સામી માગે અને તમે એને આપો તો તમને આપે, ઉલટી ગંગા. એટલે કે વૈજ્ઞાનિકને એમ થયું કે આપણે ડોમેન બંધારણ તોડવા માટે ઓ થી એ માર્ગ ઉપર ગયા તો હવે એ જ ડોમેન બંધારણ પાછું મેળવવા માટે આપણે જેવી રીતે પ્રવાહ વધારતા ગયા હતા એવી જ રીતે પ્રવાહ ઘટાડતા જઈએ તો એટલે પ્રવાહ એને અહીંથી ઘટાડતા ગયા. તો ઘટાડતા ઘટાડતા તમે જ્યારે બી બિંદુએ પહોંચો છો ત્યારે બી બિંદુ આગળ, આ બી બિંદુ આગળ h નું મૂલ્ય શૂન્ય થઈ ગયું. x અક્ષની y ઉપર બધી કિંમત 0 હોય તો h નું મૂલ્ય શૂન્ય થઈ ગયું. પ્રવાહ કેટલો તો કે શૂન્ય, ચુંબકીય તીવ્રતા કેટલી? શૂન્ય. અને એ સંજોગોમાં હવે જ્યારે તમે સ્ટાર્ટ ગાડી કરી હતી ત્યારે તો તમારો પ્રવાહ અને પ્રેરણ બંને શૂન્ય હતા. પણ તમે રિટર્ન થયા ત્યારે પ્રવાહ શૂન્ય થયો પણ ચુંબકીય પ્રેરણ તો કંઈક અંશે રહી ગયું. એનો અર્થ એવો થયો કે ડોમેન જે બંધારણ સંપૂર્ણ તૂટી ગયું હતું એના જૂજ માત્રાના ડોમેન પાછા બન્યા ખરા, પણ હતો એવો ને એવો ફેરોમેગ્નેટિક પદાર્થ વિથ ડોમેન બન્યો નહીં. તો આ જે બિંદુ છે એને રિટેન્ટિવિટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? રિટેન્ટિવિટી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર B ના જે મૂલ્ય આગળ h બરાબર 0 હોય અથવા h બરાબર 0 આગળના ચુંબકીય પ્રેરણના મૂલ્યને આપેલા દ્રવ્યની રિટેન્ટિવિટી કહેવામાં આવે. અને આ બિંદુ આગળ તમને રિટેન્ટિવિટી મળી ગઈ, પ્રવાહ શૂન્ય થઈ ગયો. એટલે કે તમે આ બાજુથી પ્રવાહ પસાર કરતા હતા, આ તમારો સોલેનોઇડ છે અને આ સોલેનોઇડમાં તમે આ તાર છે, તમે અહીંથી પ્રવાહ પસાર કરતા હતા એને બદલે ઉલટેથી પ્રવાહ પસાર કરો. વૈજ્ઞાનિક જેનું નામ છે એને તો અખતરા કરવા છે ભાઈ. તો એ ઉલટેથી પ્રવાહ પસાર કર્યો એટલે આ પ્રવાહની દિશા ઉલટી ગઈ. માઇનસમાં નથી પણ ઉલટી ગઈ એટલે આપણે માઇનસ લીધી. તો અહીંથી પ્રવાહની દિશા ઉલટી ગઈ અને ઉલટાયેલી દિશામાં પ્રવાહ તમે વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા તો તમે C બિંદુએ BC વક્રએ પહોંચ્યા. અને C બિંદુએ શું બન્યું તો કે C બિંદુએ તમારું ચુંબકીય પ્રેરણ સંપૂર્ણ નાશ પામ્યું. ત્યારે h નું મૂલ્ય કાંઈક છે
ત્યારે h નું મૂલ્ય કાંઈ છે. જ્યારે પ્રેરણ શૂન્ય બન્યું ત્યારે h નું મૂલ્ય કાંઈ છે, એટલે કે h ના જે મૂલ્ય આગળ b નું મૂલ્ય શૂન્ય બને અથવા b ના શૂન્ય મૂલ્ય આગળના h ના મૂલ્યને કોએર્સિવિટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોએર્સિવિટી. બરાબર? કોએર્સિવિટી કહેવામાં આવે. અને અહીંયા જે બિંદુ આપણને મળ્યું હતું એને રિટેન્ટિવિટી કહેવામાં આવે. બરાબર? તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ તો પ્રવાહ તો પસાર થતો જ તો ને. તો જે કાંઈ થોડા ઘણા ડોમેન બંધારણ અહીંયા બન્યા હતા એ ધીરે ધીરે કરતા તૂટવા તો લાગે જ છે. પાછું ચુંબકત્વ તરફ આપણે જઈ રહ્યા છીએ, ડોમેન બંધારણ તૂટવા તરફ જઈ રહ્યા છીએ. પણ સંપૂર્ણપણે અહીંયા બી નો નાશ થઈ ગયો, પણ ડોમેન હતા એવા ને એવા આવ્યા નહીં. એટલે હજુ પણ આપણે પ્રવાહનું મૂલ્ય શું કરતા ગયા? પ્રવાહનું મૂલ્ય વધારતા ગયા. જુઓ, આમ વધારતા ગયા. 100 હતો એમાંથી આપણે 200 એ પહોંચ્યા, 200 થી પણ આગળ વધાર્યો. ત્યારે ફરી પાછું અહીંયા તમને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળ્યું. પણ બરાબર યાદ રાખજો કે જે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન અહીંયા હતું એવું જ નથી મળતું. બરાબર? અને ડી બિંદુથી ફરી પાછો તમે પ્રવાહનું મૂલ્ય આ દિશામાં વધારતા જાઓ, એટલે કે માઈનસ માંથી તમે શૂન્ય તરફ જતા જાઓ, ત્યારે તમારો આલેખ ડીઈ પ્રાપ્ત થાય. અને ફરી પાછું તમે અહીંથી પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ ત્યારે ચુંબકીય પ્રેરણ પણ વધતું જાય છે અને વધતા તમારો વક્ર એ સુધી પહોંચે છે. તો આ આખા હિસ્ટેરિસિસ વક્ર ના માર્ગની આપણે ચર્ચા કરી કે જે માર્ગ ઉપર રિટર્ન તમે O થી A માર્ગે ગયા હતા એ A થી O માર્ગે તમે પાછા આવતા નથી. તમે O થી A ગયા, A થી B ગયા, B થી C થી D થી E થી A આવ્યા, પણ તમે અહીંથી રિટર્ન પાછા નથી થતા. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે આ પ્રક્રિયા તમારી પ્રતિવર્તી નથી. તો અત્યારે તમારા આલેખ મુજબ આ મૂલ્ય ઓલમોસ્ટ 1 કરતા વધારે છે. અહીંયા મૂલ્ય તમારું 90 ની આસપાસ છે, એટલે કે કોએર્સિવિટી નું મૂલ્ય 90 ની આસપાસ છે અને રિટેન્ટિવિટી નું મૂલ્ય લગભગ 1.2 ની આસપાસ છે. બરાબર? તો આપેલા દ્રવ્ય માટે આ એક નમૂના રૂપ આપણે આલેખ દોર્યો છે. આ ધ્યાનથી સાંભળજો. હિસ્ટેરિસિસ નો મતલબ ઇતિહાસ નથી. હિસ્ટેરિસિસ નો મતલબ પાછું ફરવું, રિટર્ન ટુ બેક, હતી એની એ પરિસ્થિતિમાં પાછું આવવું. તો તમે જોઈ શકો છો કે આમાં હતા એની એ પરિસ્થિતિ એટલે કે O બિંદુએ તમે ગમે આ રાઉન્ડ મારો, એક વખત O બિંદુથી તમે આગળ ડોમેન બંધારણને તોડી નાખ્યું, પછી ઓરિજિનલ હતું એવું ને એવું ડોમેન બંધારણ પાછું ક્યારેય મળતું નથી. બરાબર? તો આની અંદર તમારા માટે બે મુદ્દા મહત્વના આવ્યા, એક રિટેન્ટિવિટી, એક કોએર્સિવિટી. બરાબર? એના ઉપરના નાના પ્રશ્નો છે એ તમને પૂછી શકાય ખરા. બરાબર? તો હવે આનો તબક્કા વાઇઝ, મુદ્દા વાઇઝ અને આપણે જેમ સમજ્યા એમ જ તમને હું આખો પ્રશ્ન છે એ કમ્પ્લીટ કરી અને લખી આપું છું. પણ ધ્યાન રાખજો કે મુદ્દાસર જ હંમેશા તૈયારી કરજો. મુદ્દા વગરની તૈયારી ન કરતા ક્યારેક એવું બને કે મેં તમારી ટેક્સ્ટ બુકમાં હોય એના કરતા થોડુંક વધારાની બહારની માહિતી પણ આપેલી હોય. સમજવા માટે આપણે ગમે તે રસ્તે જઈ શકીએ, પણ લખતી વખતે આપણે આપણી લેંગ્વેજનું બરાબર ધ્યાન રાખવું કે જેમાં જે મૂળભૂત બાબત આવતી હોય એ રહી ન જવી જોઈએ. ઓલરાઈટ? તો હું લખી દઉં છું તમને બાળકો. યસ બાળકો, જો મેં તમને કીધું હતું કે મુદ્દાસર હું લખી દઈશ તમને, તો એ મુદ્દા કેવી રીતે પાડ્યા છે અને કેવી રીતે તમારે યાદ રાખવું એ પણ સમજાવું છું. ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલો મુદ્દો તમારો છે એ હિસ્ટેરિસિસ લૂપ કેને કહેવાય એ લખવાનું છે.
એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ફેરામેગ્નેટિક પદાર્થમાં પ્રેરિત થતા ચુંબકીય ક્ષેત્ર B અને H. H એટલે યાદ રાખો, હું આખા વર્ણનમાં ક્યાંક ક્યાંક H લખતો હોઈશ, ક્યાંક ક્યાંક પ્રવાહ લખતો હોઈશ. H નું કારણ મેં તમને સમજાવ્યું હતું કે H બરાબર NI છે, એટલે કે સોલેનોઇડના લૂપમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. તો આવા ચુંબકીય ક્ષેત્ર B અને H વચ્ચેનો સંબંધ ધારો એટલો સરળ નથી, એટલે કે જટિલ છે. એટલે કે મોટા ભાગે આ સંબંધ રેખીય, એટલે કે B અને H એકબીજાના 100% સમપ્રમાણમાં રહે તેવો હોતો નથી. આવા દ્રવ્યને મેગ્નેટાઇઝ્ડ કરવાના એક ચક્ર દરમિયાન, મેગ્નેટાઇઝ્ડ કરવું એટલે ચુંબકત્વ પ્રાપ્ત કરવું. ચુંબકત્વ પ્રાપ્ત કરવું એટલે ડોમેન બંધારણ તોડવું. ક્ષેત્ર B માંથી થતો ફેરફાર, B માં થતો ફેરફાર આકૃતિ મુજબના BH વક્રથી સમજી શકાય છે. આ વક્રને જ મેગ્નેટિક હિસ્ટેરિસિસ લૂપ કહેવામાં આવે છે. આવા દ્રવ્યને, એટલે કે તમારે જેનો અભ્યાસ કરવો છે એનો, એવા દ્રવ્યને સોલેનોઇડમાં મૂકી પ્રવાહ વધારતા ચુંબકીય ક્ષેત્ર B પણ વધતું જાય છે, જે આકૃતિમાં OA વક્રથી સમજી શકાય. આ OA વક્ર એટલે કે O પાસેથી A તરફ જતા પદાર્થનું ડોમેન બંધારણ તૂટતું જાય છે અને A પાસે તે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ H વધારતા B માં વધારો થતો નથી. એકવાર મેગ્નેટાઇઝેશન થઈ ગયું પછી વધારાનું ક્યાંથી થાય? રાઈટ? તો આ મુદ્દો કયા વક્ર માટે છે? OA વક્ર માટે. એવી જ રીતે મેં અલગ પાડી દીધું છે AB વક્ર. હવે AB વક્ર મુજબ H ઘટાડતા જઈએ, અહીંથી આ ઘટાડતા ગયા તો B બિંદુએ ફરીથી મૂળ ડોમેન બંધારણ મળતું નથી, પરંતુ ત્યારે B નું કાંઈક મૂલ્ય નમૂનામાં હોય છે. નમૂનો એટલે આપણે જે દ્રવ્ય લીધું છે તે, એ નમૂનામાં કાંઈક હોય છે. બરાબર? અને તેને આધારે એમ કહી શકાય કે આ બિંદુએ H નું મૂલ્ય 0 છે. H બરાબર 0 પાસેના B ના મૂલ્યને રિટેન્ટિવિટી કહેવામાં આવે અથવા રિમાનન્સ પણ કહેવામાં આવે. આકૃતિમાં તેનું મૂલ્ય લગભગ, આ લગભગની નિશાની છે, 1.2 ટેસ્લા આશરે. હવે BC વક્ર, ભાઈ તમારો OA વક્ર પૂરો, AB પૂરો, હવે BC વક્ર મુજબ સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય ઉલટાવવામાં આવે. એટલે કે જે દિશામાં મેં સમજાવ્યું હતું તમને કે આમ સોલેનોઇડ હોય, આમથી પ્રવાહ જવાને બદલે આમથી પ્રવાહ જાય તો પ્રવાહનું મૂલ્ય ઉલટાવવામાં આવે તો H ના કોઈ ચોક્કસ મૂલ્યએ, એટલે કે C પાસે B નું મૂલ્ય 0 થાય છે. આમ B બરાબર 0 પાસેના H ના મૂલ્યને કોએર્સિવિટી કહેવામાં આવે. કોએર્સિવિટીઓ ધ્યાન રાખજો. આકૃતિમાં આ મૂલ્ય લગભગ, અહીંયા જો શોધ કરતા થોડું ઓછું, એટલે 90 એમ્પિયર પ્રતિ મીટર જેટલું છે. હવે CD વક્રનો વારો. CD વક્ર મુજબ હજુ પણ ઉલટાયેલી દિશામાં જ પ્રવાહ વધારવામાં આવે તો ઉલટા ચુંબકીય ધ્રુવ સાથે, ઉલટા ચુંબકીય ધ્રુવનો મતલબ એની ડાયપોલ મોમેન્ટ ચેન્જ થઈ જાય. S ને સ્થાને N ને N ને સ્થાને S. બરાબર? ઉલટા ચુંબકીય ધ્રુવો સાથે D બિંદુએ દ્રવ્ય ફરીથી સંતૃપ્ત દિશામાં, D બિંદુએ દ્રવ્ય ફરીથી સંતૃપ્ત સ્થિતિ, દ્રવ્યની ફરીથી સંતૃપ્ત સ્થિતિ મળે છે, જ્યાં B નું મૂલ્ય આશરે કેટલું છે? 1.5 ટેસ્લા જેટલું મળે છે, કે જ્યાં H આની જેમ જ 0, આ બે બિંદુ. રાઈટ? અને હવે DE વક્ર મુજબ પ્રવાહ ઘટાડતા E બિંદુ પાસે બિંદુ મળે છે જ્યાં H બરાબર શું છે ભાઈ? 0. બરાબર?
હવે EF વક્ર મુજબ પ્રવાહ ઉલટાવી હતો એમને એમ પ્રારંભિક અવસ્થામાં લેતા F બિંદુ મળે છે જ્યાં B બરાબર 0 છે, પરંતુ OA વક્ર ફરીથી રચાતો નથી. રાઈટ? લખી લ્યો. એક નીટનો ક્વેશ્ચન ધ્યાનમાં મને આવી ગયો છે, હમણાં પૂછાયેલો, નાનો એવો છે, કરાવી દઉં છું. યસ બાળકો, મેં કીધું હતું તમને કે હું લાસ્ટમાં તમને નીટનો એક નાનો ક્વેશ્ચન કરાવીશ. 2020માં આ પૂછાયેલો છે, હમણાં જ તાજેતરની એક્ઝામમાં આ જ ચેપ્ટરનો, અને કેવો છે એ જોઈ લેજો, તમને સાવ આવડે એવો છે. બરાબર? 599 સસેપ્ટિબિલિટી મતલબ કે x બરાબર 599 એને કોઈ એકમ ન હોય, અને મેગ્નેટાઇઝ્ડ એટલે પાછળ એકમ ઉપરથી આપણને ખબર પડે કે આ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા આપી છે 1200 એમ્પિયર પ્રતિ મીટર. રાઈટ? તો આ સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી એટલે મ્યુ તમારે શોધવાનો છે. એનો મતલબ કે m નું અહીંયા કઈ કામ જ નહીં આવે. શું કામ? કારણ કે જુઓ સોલ્યુશનમાં અહીંયા મ્યુ r બરાબર 1 પ્લસ x ઇક્વલ ટુ 1 પ્લસ 599 બરાબર 600. બરાબર? અને હવે મ્યુ r એટલે શું? તો કે મ્યુ અપોન મ્યુ 0, અને તેથી મ્યુ બરાબર શું? તો કે મ્યુ 0 નાની સાથે ગુણી નાખો એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻² ઇક્વલ ટુ 6424 પાઈ ઇન્ટુ 10⁻⁻5. હવે જુઓ -5 છે, પણ અહીંયા પોઈન્ટ છે. બરાબર? એટલે -5 જોઈને તમે જવાબ ટીક કરી નાખો તો ખોટું પડે. હજી આપણે અહીંયા પોઈન્ટ છે, એક પોઈન્ટ આ બાજુ ખસેડવો પડશે, એટલે કે 2.4 પાઈ ઇન્ટુ 10⁻⁻4 થઈ જશે, અને એનો એકમ મ્યુ નો એકમ ટેસ્લા મીટર અપોન એમ્પિયર હતો, એનો એ જ. એટલે આપણો જવાબ કયો સાચો આવશે? એ પહેલો. ઓલરાઈટ? આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.